હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું સુરતનો ફેમસ એવો સુરતી લોચો એટલે કે ઇન્સ્ટન્ટ લોચાની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ 1 વાટકી જેટલી ચણાની દાળ લઈ લીધી છે. એને તમારે કોટનના કપડાથી અડદની દાળને અને ચણાની દાળને લૂછી લેવાની. અને અડધી વાટકી જેટલા પૌવા લીધા છે અને 1 વાટકી અડદની દાળ લીધી છે. હવે આપણે આ બધી વસ્તુને મિક્સીની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું અને લોચાનો લોટ તૈયાર કરી લઈશું. તો આ રીતનું આપણે લોચાનો લોટ મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતનો એકદમ ફાઇન નથી કરવાનો. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે એની અંદર પોણી વાટકી જેટલું ખાટું દહીં નાખીશું. 1 પવાલું જેટલું અંદર પાણી નાખીશું. થોડું થોડું કરીને નાખીશું. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. આમ તો લોચાની પ્રોસેસ થોડીક લાંબી હોય છે, પણ આપણે જ્યારે ખાવાનું મન થયું હોય ત્યારે ઇન્સ્ટન્ટ રીતે આપણે બનાવીને ખાઈ શકીએ. આપણે બધું પાણી નાખી દઈશું અંદર, કારણ કે ચણાનો લોટ જ્યારે પલળશે ત્યારે એ ડબલ થશે. તો હવે આપણે આ બેટરને ઢાંકીને અડધો કલાક અથવા તો 45 મિનિટ સુધી આપણે એને ઢાંકીને રાખશું. અને તમારી પાસે ટાઈમ હોય તો તમે એને 1 કલાક પણ ઢાંકીને રાખી શકો. તો હવે આપણે એને 1 કલાક સુધી ઢાંકીને રાખશું. તો હવે 1 કલાક થઈ ગયો છે. તો લોચાનું ખીરું રેડી થઈ ગયું છે. હવે આપણે એની અંદર મસાલા નાખી દઈએ. તો આદુ અને મરચાંની પેસ્ટ છે, એટલે કટ કરીને લીધા છે ઝીણા ઝીણા. હવે આપણે નાખીશું અંદર અડધી ચમચી જેટલી હિંગ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 2-3 ચપટી જેટલી હળદર નાખીશું. હવે આપણે મિક્સ કરી લઈએ. તો આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું. લોચાના બેટરની કન્સિસ્ટન્સી આ ટાઈપની રાખીશું આપણે. એક ચમચી આપણે ફ્રૂટ સોલ્ટ નાખીશું, એટલે કે ઈનો નાખીશું. હવે આપણે એની ઉપર અડધું લીંબુ નાખી દઈશું. હવે મિક્સ કરી લઈશું ફરીથી બરાબર. તો આપણે ફ્રૂટ સોલ્ટને બરાબર મિક્સ કરી લઈશું બેટરની સાથે. તો હવે બેટર રેડી થઈ ગયું છે લોચાનું. તો હવે આપણે આ સ્ટીમ કરવાનું કુકર છે, તો એની અંદર મેં ડીશ પાથરી દીધી છે અને એની ઉપર મેં તેલને ગ્રીસ કરી લીધું છે. તો હવે આપણે બેટરને નાખી દઈશું અંદર. હવે આપણે બીજી ડીશ પણ તૈયાર કરી લઈશું. હવે આપણે એની ઉપર થોડુંક લાલ મરચું નાખી દઈશું. લોચાનો મસાલો આપણે પછી રેડી કરીશું. તો હવે આપણે લોચાને સ્ટીમ કરવા માટે મૂકી દીધો છે. તો આપણે એને 5 થી 7 મિનિટ સુધી આપણે એને મીડિયમ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું. હવે આપણે લોચાની ઉપર નાખવાનો જે મસાલો આવે છે ને, એ આપણે રેડી કરી લઈએ. તમારી પાસે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરે હોય તો તમારે ઘરે બનાવી નાખવાનો, નહીં તો પછી રેડીમેડ પણ મળે છે. તો આ 1 ચમચી મેં લાલ મરચું લીધું છે મીડિયમ તીખું, અને આ ચાટ મસાલો છે 1.5 ચમચી, અને અડધીથી પણ ઓછી ચમચી મેં વ્હાઈટ મીઠું લીધું છે.
અને આ શેકેલું જીરું છે, એનો પાવડર મેં કરી નાખ્યો છે ઘરે. અને આ છે તે સંચળ પાવડર છે, બ્લેક સોલ્ટ. એટલે આપણે આ બધાને મિક્સ કરી ને આપણે લોચાનો મસાલો રેડી કરી લઈશું. આની અંદર તમારે મરીના પાવડરને પણ નાખવો હોય તો તમે નાખી શકો. તો લોચાનો હોમમેડ મસાલો તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે લોચાની ઉપર નાખવાનો મસાલો ચટપટો. હવે આપણે એને સાઈડ પર મૂકી દઈએ. હવે આપણે જોઈ લઈએ કે લોચો રેડી થયો છે કે નહીં. હવે આપણે ચેક કરી લઈએ. તો લોચો રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે એની ઉપર થોડુંક તેલ નાખી દઈશું. લોચો એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયો છે. તો હવે આપણે એને ડીશમાં સર્વ કરીશું. હવે આપણે લોચાની પર થોડો લોચાનો મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. હવે આપણે એને ડીશમાં લઈ લઈશું. ગરમા ગરમ લોચો રેડી થઈ ગયો છે. હવે આપણે ઉપર મસાલો નાખીશું. હવે આપણે ઉપર સેવ નાખીશું. તમારે ચીઝ નાખવું હોય લોચાની ઉપર તો તમે નાખી શકો, ઓપ્શનલ છે. તો હવે ઇન્સ્ટન્ટ સુરતી લોચો રેડી થઈ ગયો છે, ગરમા ગરમ. અને આપણે સવારના બ્રેકફાસ્ટમાં બનાવીને ખાઈ શકીએ. એકદમ ગરમા ગરમ લોચો. અને તમારે એની ઉપર બટર નાખવું હોય, ચીઝ નાખવું હોય તો તમે નાખી શકો. અને સાદો લોચો ખાવો હોય તો એ પણ તમે ખાઈ શકો. તો તૈયાર છે સુરતી લોચો.